તો ગાઈઝ આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી કે ભાઈ તમે બધા ક્વેશ્ચન પૂછો અને અમે તમને યુટ્યુબમાં લોંગ વિડીયોમાં જવાબ આપશું એનો. તો એ વિડીયો આવી ગયો છે અને હવે આપણે તમારા બધાના જવાબ આપી. રેડી વલ્કુભાઈ? રેડી? તો આપણે સ્ટાર્ટ કરી. ચલો, પહેલાં છે 96 નંબર પ્લેટનો આઈડિયા કોનો હતો? મારો. મારો હતો. વિડીયો આપણે એવું કોઈ કન્ટેન્ટ બનાવ્યો નહોતો. અહીં જસ્ટ એમને આવ્યા અને વલ્કુભાઈનું તઈ જ નામ પડ્યું કે આપણે પહેલું. હા, તઈ જ આમ પહેલું નામ, પહેલો વિડીયો વલ્કુભાઈનો બનાવ્યો હતો અને પહેલા વિડીયોમાં જ કે ભાઈ થોડો ઘણો કન્ટેન્ટ મેં લખ્યો હતો કે આ રીતનું કરવાનું છે, પણ 96 ને એવું કાંઈ લખ્યું નહોતું. પછી અહીંયા આવીને મેં આ બધાને કીધું કે આ રીતનું છે અને પછી થોડુંક એને આપણે મોડિફાઈ કર્યો. મેં કીધું એમાં આપણે કહેવાનું રેડી કે ભાઈ પાછળ એમ કહેવાનું 96 તો એ 96 નો આઈડિયા મારો હતો. અને બીજો સવાલ છે આપણો, સોરી તમારો, વાયરલ થવાની ટ્રીક કેને ભાઈ? તો વાયરલ થવામાં તો તમારે શું કરવાનું છે ખબર? કાંઈ નહીં, દિન રાત મહેનત કરવાની છે એટલે વાયરલ થઈ જાવ. બાકી એવું કાંઈ ન હોય કે ફોલોવર ખોટા ફેક નાખો ને વ્યૂ નાખો ને એમ કાંઈ વાયરલ થાવ નહીં. આ તો મથી લેવાની બાબત છે, દિન રાત તો વાયરલ થાવ. કન્ટેન્ટ કોપી ન કરો અને ખુદના કન્ટેન્ટ હોવો જોઈએ, કોઈના કોપી કરેલા ન હોવો જોઈએ. એ ટૂંકમાં પહેલાં અમને નહોતી ખબર પડતી, અમે એમ જ વિડીયો બનાવતા કે ભાઈ કોકના જોઈને હાલો બનાવી નાખો. પછી એક દિવસે મેં મારા હાથે કન્ટેન્ટ બનાવ્યો ને ભાઈ એ વિડીયો ઉપડ્યો એટલે મેં હાલો રેડી કે કોપી કોઈના કરી જ ન ઉપડે, આપણા ખુદના બનાવીને તો કંઈક વાયરલ થાય. કાં ઉદબા? એટલે બીજું કાંઈ નથી. એમાં રાતે બેસીને કન્ટેન્ટ બનાવવાનો અને દિવસે આખો દિવસ વિડીયો બનાવવાનો એટલે વાયરલ જ છો 100%. હવે તમારો ત્રીજો સવાલ, ભાઈ તમે બધા કેટલા ધોરણમાં ભણ્યા છો કે ભણો છો? તો ભાઈ આપણે ઉદયભાઈ કોલેજ કરે છે. કેટલામી કીધું? બીજી. મને નથી ખબર. અને કરણભાઈને 10માની એક્ઝામ બોર્ડની ચાલુ છે, હમણાં પતે એટલે 11માં આવી જાય, પાસ થાય તો. અને હું 13મું ભણું છું. હું નથી ભણતો ભાઈ, કારણ કે ભણવું ન ગયું તઈ એટલે. પછી ચોથો સવાલ, તુમ ચંદન હો મિત્ર? વાહ ભાઈ વાહ. ઓલો આ મૂવીનો છાવાનો છે, સંભાજી કહે છે તુમ નમક નહીં ચંદન હો. નહીં તુમ, હા ચંદન જ નમક. પછી 5મું અભિભાઈનો સવાલ છે, ભાઈ મારે તમારા જેવું એડિટિંગ કઈ રીતે કરવું? એડિટિંગમાં તો કાંઈ નથી ભાઈ, કેપકટમાંથી કરવાનું છે, સિમ્પલ જ છે. થોડું ઘણું યુટ્યુબમાં જોઈ લેવાય કઈ રીતે કરવું એટલે ખબર પડી જાય. આમાં તો હું તમને નહીં શીખવાડી શકું, યુટ્યુબમાં જોઈ લેજો કઈ રીતે કરવું. પછી હર્ષદીપભાઈ ધાધલ, એમનો સવાલ છે કે ભાઈ તમે કયા ગામના છો? ગામના બહુ ઝાઝા સવાલ છે એટલે આપણે એક ભાઈનો સવાલ દઈ દઈ, એક ભાઈનો જવાબ આપી દઈ કે ભાઈ અમારું ગામ છે ઉમરાળા, જુનાગઢ જિલ્લામાં આવ્યું બિલખા પાસે, તો ઉમરાળા. રેડી? બધા યાદ રાખી લેજો, કારણ કે ગામનો જવાબ હવે કોઈ નહીં આપું, બહુ ઝાઝા છે એટલે. પછી એક બેનનો પ્રશ્ન છે, તમારા વિડીયો બહુ મસ્ત હોય છે, પ્લીઝ વાંચજો, કોમેન્ટ કરજો. તો થેન્ક યુ. બસ હવે બીજું કાંઈ તમને તમે વાંચવાનું કીધું હતું એટલે વાંચી લીધું. તો પછી કેટલામો છે? 8મો સવાલ છે, આગળના ફ્યુચરનું શું છે, કેવી રીતે કરો છો વ્લોગ રીલ્સ? તો એમાં તો ફ્યુચરમાં તો કાંઈ નથી ભાઈ, આ જ રીતનું હાલ્યું જાય છે અને આપણે આ લાઈનમાં જ આગળ જવાનું, તમારે સપોર્ટ જ કરવાનો. આવો નવો સપોર્ટ કરતા રહીજો, આ જ આપણું ફ્યુચર છે. બાકી કાંઈ વ્લોગમાં રીલમાં તો એવું છે કે ભાઈ આખો દિવસ વ્લોગ તો કન્ટિન્યુ એમ જ હોય અને 4-5 વાગે એટલે થોડોક તડકો ઓછો થાય એટલે આપણે રીલ શૂટ કરી, કન્ટેન્ટ આપણે ખુદના બનાવેલા હોય એટલે વાંધો નથી આવતો, ટાઈમ નીકળી જાય છે. પછી નયન કાઠી, લગ્ન ક્યારે કરવાના છે? કાલ ઉદયભાઈના છે, પરમદી કરણભાઈના છે અને પછી મારા છે. રેડી? તો આવી જવાનું, મારા આમ છે બધા રેડી. હજી તો ભાઈ લગ્નની બહુ વાર છે. હા.
પછી મહેશભાઈનો સવાલ છે, સોશિયલ મીડિયા સિવાય બીજો કામ ધંધો શું કરું છું? તો બીજા કામ ધંધામાં તો કાંઈ નથી કરતા, હાવ નવરી નથી, ભણી છીએ એવું બધું કરી, બીજું કાંઈ કરતા નથી, વિડીયા બનાવી. પછી મિસ્ટર રાઠોડ, કરણભાઈ હારે પ્રેન્ક કરો. ખેદી કરી છે ઓની તમે. નહીં હો, કરણભાઈ હારે નહીં, પ્રેન્ક કરણભાઈ નહીં કરવાના. તો ભાઈ હમણાં કરણભાઈની એક્ઝામ ચાલુ છે, મેં કીધું તું યુટ્યુબમાં કોમેન્ટમાં કે થોડાક દીખામો ધીરજ રાખો. આની હાર ટેન્શન પેપર દેવા નથી દેવું, એવો પ્રેમ કરી નાખો. ના ના, કાલ ફેલ થઈ જાય, એક્ઝામ પૂરું થાય ને એટલે આપણે 1 નંબર કરશું પ્રેમ. પછી ઉદયભાઈ રે નથી ભળતું સારું, તમે જ્યારે હોય ત્યારે એને મારતા જ હોય છો કા પ્રેન્ક કરતા હોય. એમાં ઉદયભાઈ તને મારું હો, મારું. તો ઉદયભાઈ એવું છે, ઉદયભાઈ યાર અમારો ફેવરેટ ભાઈ છે, મોજીલો માણસ છે, પાડી દેવો પડે તઈ જ ખબર પડે. હા, ત્યારે જ ઉદયભાઈને ખબર પડે. પછી દેવભાઈ એકદરી, તમારી કોમેન્ટ છે કે તમારી આગળ ક્યાં ક્યાં બાઇક ને કાર છે? તો બાઇકમાં તો આપણી પાસે એક સ્વીપ છે કારમાં, અને બાઇકમાં એક આપણું 41 છે, અને એક બીજું બ્લેક સ્પ્લેન્ડર છે, અને એક પોલીસ પટ્ટો છે, અને એક ડિલેક્સ છે, અને ગાડી હજી એક અલ્ટો છે. બીજું આપણી પાસે કાંઈ જાજુ છે નહીં. ઉદય કરણ તમારે શું થાય? તો ભાઈ ઉદય ને કરણ, મારે કરણભાઈ આમ ટૂંકમાં ભાણો થાય, અને ઉદય તું શું થાય ભાઈ, મામા દીકરો થાય, એટલે બે ભાઈઓ જ છે. પછી હવે કોણ છે? તમે ક્યાં ભણો છો? તો ભાઈ હું નથી ભણતો, આ ભાઈ વીરપુર ભણે છે, અને આ ભાઈ જુનાગઢ JND. ફની રીલ્સના આઈડિયા કેવી રીતે આવે છે? તમે ઉદયભાઈ ને કરણભાઈ કાકા બાપાના હો કે સગા ભાઈઓ? તો હમણાં કીધું જ ને, ઉદયભાઈ ને કરણભાઈ મારે એ જ થાય. અને રીલ્સના આઈડિયા તો ભાઈ એમાં મથવું પડે આખી રાત, તઈ આઈડિયા મળે છે. ખુદનો કન્ટેન્ટ બનાવીને લાગે બધાને હેલું છે, પણ એ તો અમને ખબર છે કાં ઉદભા. એટલે રાતે 2 કલાક ફોન સાઈડમાં મૂકીને બેસીને ત્યારે સારોથી કન્ટેન્ટ મળે છે. નકર પછી તમને ખબર જ છે, વ્લોગમાં અમારે 5 થાય એટલે કન્ટેન્ટ હાટું બાકાજી બોલતી જ હોય. પછી મિસ્ટર રામાણી, એકવાર મારું નામ લઈ લ્યો, ઉદયભાઈના મોઢે માંથી બોલાવવું જોઈએ. હર્ષિત રામાણી, બોલો ભાઈ. હર્ષિત રામાણી, રેડી ભાઈ? હેપી હેપી સ્પ્લેન્ડર વાળા મીટિંગ ક્યારે કરવું છે? હાલો કરી નાખી. ક્યાંથી કરવું તમે કહો? તમે બધા કોમેન્ટ કરો, કેદી કરવું ને કઈ જગ્યાએ કરવું, કરી નાખશું. પછી તુલસી આયર, અમારે તમને મળવું છે, તમે ક્યાં રહો છો? તો ભાઈ હમણાં જ કીધું કે અમે બિલખા પાસે ઉમરાળા રહી છીએ, જુનાગઢ જિલ્લાના ઉમરાળા ગામમાં. અને કોઈ પણને મળવું હોય તો મેસેજ કરીને આપણા વોટ્સઅપ નંબર બાય છે જ, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને આવજો, કાં ઇન્સ્ટામાં મેસેજ કરજો. રેડી? ખોટું અમે હોય ના હોય ને તમે આવો ખોટા હેરાન થાવ એના કરતાં મેસેજ કરીને જ આવજો. ઓકે, બાકી ઉદય ઉપર પ્રેન્ક કરો, રાત્રે ગાડી લઈને મૂકી આવો. હવે થોડો સતું થઈ ગયું છે, હવે યાર તમે બધા હવે થોડો આ રાતે આવે અમારે. બાકી હાઈ જે 12 એક એક વાગે આવે, પણ હવે એક મસ્ત પ્રશ્ન છે ધીરજભાઈ રાઠોડનો, તમને અભિમાન કેમ નથી? નથી ભાઈ, અભિમાન કરવો નથી ભાઈ, અમારે કોઈ દી કરવો જ નથી. કે એટીટ્યુડ અભિમાન એટલે હું અમને ખબર જ નથી પડતી. તમે બધા અમારા ભાઈઓ જ છો, અને તમારી હિસાબે તમે બધા એટલા અમે આગળ જાય છીએ, અને અમે થોડા કંઈ તમારું મોઢે અભિમાન કરી, બરોબર ને ઉદભા? એટલે અભિમાન હું અમને કઈ ખબર જ નથી પડતી. કેમેરામેન તું ભલે ડોકા લઈ મને દાંત ખીમભાઈ છે, કાંઈ વાંધો ને ભાઈ, એવું ખોટું ક્યાંય અભિમાન આ તે કરાય નહીં. જેટલું હોય એટલામાં ખુશ રહેવાય, બરોબર ને કરણભાઈ? પછી ભાઈઓમાં એકતા હોય તો અમારે જેવી તો ભાઈ ના ના, ભાઈઓમાં એકતા રાખો એટલે બહુ આગળ જાઓ. કાઉદબા કેમેરામેન કરે ભાઈચારા ઓન ટોપ. પછી ભાઈ હવે યુટ્યુબ પર લાઈવ ક્યારે આવશો? તો
તો લાઈવ થવું છે, હાલો થાય એક દી નિરાતે મળી લ્યો બધાય. પછી તમારા બાયોડેટા આપો, દઈ દે ગાયકા, દઈ દે ગાયકા. પછી તમને વ્લોગ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? આપણે ક્યાં બેઠા હતા? પાદરમાં. તો એ ઉદય નહોતો અને લગભગ 2021માં સ્ટાર્ટ કર્યું હતું અમે. હું, કરણભાઈ અને ધુનાભાઈ હતા. અને કરણભાઈ આઈ થિંક iPhone 6 હતો. અને ઓલા પાદરમાં બેઠા હતા અને ગામમાં ક્યાંક સપ્તાહ હતી વાહ. એટલે આમ પાદરમાં હાવ નવરા બેઠા હતા ને અમે રીલું જોતા હતા. મેં કીધું કંઈક આપણે નવું કરવું જોયું. એટલે ત્યાંથી પછી એક વિડીયાનું મેં ધુનાને કીધું કે તારે આ રીતે કરવાનું અને આપણે વિડીયો બનાવી આજથી સ્ટાર્ટ કરી. તો અમે બધાએ સ્ટાર્ટ કર્યું. અમે લગભગ 4-5 જણા હતા ટીમ અમારી. અને એમાં બધા નીકળી ગયા પણ મેન કરણભાઈ એમને છેલ્લે લગી મૂક્યું નહીં ટૂંકમાં. એટલે અત્યારે અહીંથી પૂગી ગયા. પછી ઉદભાઈ વૈશમાં બંધ કરી દીધું. હા, વૈશમાં તોય થોડોક ટાઈમ બંધ હતું, નકર તો અત્યારે. પછી ઉદભાઈ આવ્યા ને આમથી, પછી પછી હાલો બનાવી. પછી સન્નાન ઉપડી ગયો. પછી ઉદય 9 વર્ષ ત્યાં ચોટીલા હતો એટલે એ આવ્યો. પછી એમ ત્રણે પાછું મેં કીધું હાલો ચાલુ કરી કન્ટિન્યુ. બાકી અત્યારે તો હવે તો ટૂંકમાં અમે 3 જ છીએ અને ઉદભાઈને અને કરણભાઈને બેન ખબર જ છે કે આપણે આ કરવું જોઈએ અને મને ખબર જ છે. ઉદય આવ્યો તો એ વચારે એમ કરતો કે ભાઈ 20-25 ફોન કરી તો આવે ન આવે એવું કાંઈ. પછી મેં એક દી નિરાતે બેહાઈને ખરેખર હરખી સલાહ આપી ને પછી ભાઈ સમજ્યા. અને ત્યાર પછી અમે ત્રણેય દિલથી મહેનત ચાલુ કરી અને તમારા બધાને સપોર્ટથી અત્યારે 1 વીકે લગી પહોંચી ગયા છીએ. બાકી તો કાંઈ છે નહીં. એકવાર ચાલુ કરો એટલે બંધ ન કરતા, ક્યારેય 100% આગળ જાશું. પછી અમે તમારા વિડીયો કોપી મારીને બનાવીએ છીએ, તમને કાંઈ વાંધો ખરા? નહીં ભાઈ, અમને કાંઈ વાંધો નથી. તમે તમારે જેમ કોપી કરવી અમારો આખો વિડીયો તમે લઈને મૂકી દો, અમને કાંઈ એટલે કાંઈ વાંધો નથી. બાકી મોજ કરો, એવું કાંઈ તમારા કન્ટેન્ટ બનાવશો તો વધારે હાલ છે. હા, તમારા અમે તો તમને સલાહ આપી એક રીતની કે તમારા ખુદના કન્ટેન્ટ બનાવશો ને તો વધારે હાલ છે. પણ અમારા કોપી કરો અમને કાંઈ વાંધો નથી. કોપી કન્ટેન્ટ કરો કે કોપી આખો વિડીયો કોપી કરી નાખો, ગમે એ કરો, અમને કાંઈ એટલે કાંઈ કશું વાંધો નથી. બાકી મોજ કરો, એન્જોય કરો. પછી કાંઈક ચેલેન્જ વિડીયો બનાવો રવિભાઈ. ચેલેન્જ વિડીયો તો હમણાં વેકેશન પડી જશે 10 દીમાં કરણભાઈને. એટલે આપણે એક ચેલેન્જ કેવો બનાવો ખબર? 24 કલાક કારમાં. કોમેન્ટ કરજો તમે બધા બનાવી. પછી ભાઈ તારું કયું ગામ, યુટ્યુબનું પેમેન્ટ કેટલું છે? તો ભાઈ આપણી પહેલી ચેનલ જે હતી એ તો મોનેટાઈઝ થઈ હતી એટલે એમાં થોડું પેમેન્ટ આવતું. પણ હવે એ બેન થઈ ગઈ, રિમૂવ કરી નાખી યુટ્યુબે. એટલે હવે આ આપણે ફરીથી સ્ટાર્ટ કર્યું છે અને અત્યારે 2K જેવું પૂગી ગયું છે. ધીમે ધીમે સપોર્ટ કરતા રહેજો એટલે પાછું પેમેન્ટ ચાલુ થઈ જાય. પછી તમારા ત્રણેયની એન્ગેજમેન્ટ થઈ ગઈ છે. ઉદયભાઈની થઈ ગઈ છે 7-8 વાર. 7-8 વાર નહીં, તૂટી રહેશે. તો ભાઈ અમારા ત્રણેયમાંથી એકેયની એન્ગેજમેન્ટ નથી થઈ અને હજી કઈ વિચારે નથી કાઉદભાઈ. હા, તો નથી થઈ ભાઈ અમારી એન્ગેજમેન્ટ રેડી. ખીમાની થઈ ગઈ છે. હવે રેવા જ. આવડો હતો ત્યાં નહીં થઈ ગઈ. પછી તમે કેટલું સ્ટડી કર્યું છે અને તમે બીજું કઈ કામ કરો છો? હું નથી કાંઈ કામ કરતો, નથી સ્ટડી નવરીનો કરતો. છે. રેવો દે, હું કેવું કોણ કરું કહે છું? છે, આ કોણ એમ. કહે છે? તું આખી કેસો વાત કોઈ આગળ? પણ આવ. એના બોલ થી માર ખાય. હા, નો બોલવા નવું ગુણ. હું ઉદયભાઈને બસ સ્ટેન્ડે મળ્યો હતો. બંસીલ ટાંક મળીએ છો ભાઈ, ઘણા ખરા મળે છે બસ સ્ટેન્ડમાં, જુનાગઢમાં, આ છે બધી. એટલે કાંઈ યાદ ન હોય, કાંઈ ખોટું લગાડતા નહીં, કોઈ પણ મળ્યા આવીશું ભાઈ. યાદ નથી કઈ. પછી તમારા ત્રણેયની એન્ગેજમેન્ટ પાછો જવાબ આવ્યો છે કે ભાઈ અમારી નથી થઈ. પછી યુટ્યુબની ચેનલ કેવી રીતે ડિલીટ થઈ? તો એમાં તો મને તો એવું લાગે છે કે કંઈક એનિમલમાં
સોરી એનિમલને આપણે આમ તેમ માર્યો તો ઘોડાને આપણે વ્લોગ મેક્યો તો તમને બધાને ખબર જ હશે, તમે બધાએ જોયો જ હશે. તો ઘોડો કૂદાવતા હતા ને એમાં પાછળથી હું હોટી લઈને ઘોડાને ખાલી આમ કરતો હતો એમાં યુટ્યુબ વાળાને એમ થયું કે ભાઈ આ ઘોડા ઉપર આવું તેવું કરે છે એટલે ઘોડાને મારે છે, એ રીતનું આપણી ઉપર થયું ને યુટ્યુબ ચેનલ વહી ગઈ છે મને એવું લાગે છે. પછી કઈ કારણથી ગઈ હોય મારો રામ જાણે. પછી બહુ ઝાઝા બધા ભાઈઓની કોમેન્ટ છે કે અમારા ગામમાં આવો ને ઓલા ગામમાં આવો. બધાય ભાઈઓના ગામમાં તમે તમારે આવશું, કોઈ ચિંતા ના કરો. અને હવેથી આપણે સ્ટોરી મૂકશું, જે ગામમાં જઈશું ત્યાંની સ્ટોરી મૂકશું કે ભાઈ અમે ત્યાં આવીએ છીએ, જેને જ્યાં મળવું હોય ત્યાં આવી જજો રેડી. અમને વોટ્સએપમાં કે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો. ઓકે. 41 નંબરનું હોન્ડા કોનું છે? તો ભાઈ હોન્ડા તો કરણભાઈનું છે, પણ અમારે ત્રણેયનું જ છે. એવું કાંઈ અમારે એવું રાખતા જ નથી કે આ ઉદયનું છે ને આ મારું છે ને આ કરણનું છે ને. અમારે આનું છે એ અમારે બેનું છે ને આનું છે એ અમારે બેનું, મારું છે એ આ બેનું છે. એટલે એવું અમારામાં એવું કાંઈ ન આવે કે આ ઓલાનું છે ને આ છે, અમારું જ છે. રેડી ભાઈ. અને પછી સવાલ છે તમારો, ભાઈ પાદરમાં ઘોડો બાંધ્યો હોય તે કોનો છે? તમારો? હા ભાઈ ઘોડો આપણો જ છે, હમણાં જ હજી લીધો છે અને આપણે વિડીયો મેક્યો તો. ભાઈ તમારે લગ્ન ક્યારે કરવાના છે રવિભાઈ? કયો ક્યારે કરી નાખું? 2027 હજી તો હું નાનો છું, 1 વર્ષ હજી બાકી છે. જોતો ખરા 2027 ફૂલેકું કેદી ચડાવવું છે તમારું? કેદી ચડાવવું? રોંડે 5 વાગે બધે આવી જાય. રેડી બોલતાને કોઈ ઉદયભાઈ ને સમજે નો આવે. મારા સમજણ તમે કેટલું ભણ્યા છો? તમિલનો સવાલ આવ્યો. કેટલી ભણ્યા? તો આમી નથી ભણ્યા વડક્કમ. પછી ચેનલ કઈ રીતે મોનેટાઈઝ થાય છે એ તમને બધાને ખબર જ છે. ક્રાઇટેરિયા હોય એ પૂરો કરવાનો. વાયટી સ્ટુડિયોમાં જોઈ લેજો એટલે બધાને આવી જાય શું ક્રાઇટેરિયા હોય. પછી એક બેનની કોમેન્ટ છે કે લવમાં ઇન્ટરેસ્ટ છો? તો સોરી, અમે લવમાં ઇન્ટરેસ્ટ અમને નથી અને ટૂંકમાં અમે એમાં ક્યાંય પડતા જ નથી અને એવું કંઈ હજી વિચાર છે નહીં. તારે નથી ને? હે તો કહી દેજો હોય તો. ના ના સોરી, અમે એવું કાંઈ નથી કરતા. હજી ફ્યુચરનું જોઈ છે એટલે એમાં ક્યાંય નથી પડતા. જાઓ જો એ પ્રશ્નનો. કરણભાઈને પેપર કેવા જાય છે? ઓલ ધ બેસ્ટ. કેવા નંબર જાય છે ભાઈ? કેવા જાય છે? કાલ શેનું હતું? કાલ વિજ્ઞાન. કાલે શેનું છે? કાલ ગણિત. કાલ જ છે? કાલની 2 દિવસ. બરોબર. આપણે તમતારે બહુ સારા પેપર જાય છે. તમે બધા બેસો એ ઓફિસ કોની છે? તો ભાઈ ઓફિસ આપણી જ છે. હજી અહીંયા બધું કામકાજ ચાલે છે, નવી બનાવી છે હજી તો જસ્ટ, એટલે હજી બધું કામકાજ બાકી છે અને ઓફિસ આપણી જ છે. ગીરમાં જાવ લાયન જોવો. કેદી જવું? આપણે ક્યાં ગીરમાં જવાની જરૂર શોખ જ નથી. જોવો હોય તો અહીંયા કરીએ જ ભાઈ. તમે તમારે નહીં, તમે કીધું છે ને ગીરમાં એટલે ત્યાં જઈને આપણે તમને બતાવશું. બાકી જાશું ગીરમાં. આ ભાઈની ઘણી કોમેન્ટ તમારી આવી હતી, યુટ્યુબમાં પણ આવતી હતી ગીરમાં જાઓ ગીરમાં જાઓ. તમે તમારે જાઓ ચોક્કસ ભાઈ. પછી ભાઈ તમે કામ શું કરો છો? વિડીયો બનાવવા સિવાય કાંઈ નથી કરતો હું. તમે કેમ પોલીસમાં ફોર્મ ભરાવતા નથી? થોડી ન થકતું. ઉદયભાઈ હું તો દોડી જાઉં છું, તું નથી ભરતો. મારું ક્યાં ગયા? એનું ભણવાનું. મારું જ કીધું છે પણ તું કેમ નથી ભરતું? મારા હાડા તારું ને મારું ક્યાં નોખું છે? કામ પકડવો પડે. હાલો કાલ ભર દે. ઉદય રવિ કરણભાઈ, તમારી પાસે બાઇક કેટલા છે? બાઇક આપણી પાસે એક 5200 છે અને એક ડિલેક્સ છે અને એક 2 બ્લેક સ્પ્લેન્ડર છે. 4 છે. 4 જ છે ને? પછી ભાઈ તમારું પૂરું નામ શું છે? મારું નામ રવિ જ છે. તારું નામ કે? ઉદય. તારું સેબલિયા કર. હા, તમને બધાને ખબર જ છે. પછી કિકાણી ભાર્ગવભાઈ, જય આપરામ બાબુ. જય આપરામ બાબુ ભાઈ. ભાઈ વિડીયો એડિટ કઈ એપ્લિકેશનમાં કરો છો? કેપકટમાં ભાઈ કરી છે અને
એની સાથે VPN પણ યુઝ કરીએ છીએ, કારણ કે ઓલા બધા ઇફેક્ટ્સ ખોલવા માટે. પછી તમારી ઓલી આઈડી ગઈ નથી, તમે બંધ કરી છે કોઈ કારણસર? ના ભાઈ, આપણે કોઈ એવું કાંઈ કર્યું નથી. તમને આપણને કઈ એવો અમુક ને એમ થતું છે કે અમે સાઈથી બંધ કરી. ભાઈ સાઈથી કઈ રીતે બંધ કરવી, મને કેમ બંધ કરવી એ જ નથી ખબર પડતી. એમાં તો ઇન્કમ ચાલુ થઈ ગઈ. હા, અને આટલા દીથી અમે આ લગભગ આઈડી ના આજ કેટલી તારીખ થઈ ખબર? 1 માર્ચ થઈ તો આ 11 દિવસ થયા. તો 11 દિવસમાં તો અમારો વોચ ટાઈમ કેટલો નીચે વહી ગયો હોય, ડીમોનિટાઈઝ પણ થઈ ગઈ હોય. તો અમે હાથે કરીને તો એવું ન કરીને ખોટું કે ભાઈ બીજી આઈડીમાં સબસ્ક્રાઈબર બનાવવા હતું, ઓલી આઈડી ડોલર કેટલા હતા. તો એવું કોઈ સમજતા નહીં. આપણે વહી ગઈ છે, આપણે બંધ નથી કરી ભાઈ. તમે ડેઈલી વ્લોગ મૂકો છો? હા ભાઈ, તમે બધા જોવો છો. આપણે ઓલી આઈડીમાં તમને બધાને ખબર જ હશે કે મેં 62 દિવસ સુધી ડેઈલી વ્લોગ મૂક્યા હતા. એક દી નહોતો ચૂક્યો તો એ માણસ 13K થયા હતા. અને આઈડીમાં હવે ડેઈલી વ્લોગ જ મૂકી છે, રોજે રોજ. ક્યારેક જો કે જ્યારથી આઈડી સ્ટાર્ટ કર્યું ત્યારથી એક વ્લોગ ચૂક્યા તો નથી, પણ કદાચ મહિનો દીમાં એકાદો ચૂકાય એ રીતનું બને. બાકી આપણા ડેઈલી વ્લોગ હોય છે ભાઈ. પછી ભાઈ તમારા વ્લોગ કાયમ જોવા ગમે છે. એ તો ભાઈ ઘણાની કોમેન્ટ આવે છે, એટલે જ અમે તમારા માટે જ બનાવી છે યાર, તમને ગમે એટલે. તો તમે એટલું સરસ કન્ટેન્ટ બનાવો છો ને કે કંઈ મળ્યું જ નહીં. ખરાબ બાબત તમારા વિડીયોમાં બહુ ભૂલ ગોઈતી. કોઈ દી નો તમે ગોઈતી કાંઈ વાંધો ને, ભલે તો તમે આપણા ભાઈ જ છો, તમે ભલે ગોઈતી. ભાઈ તમારી જૂની ચેનલ કયા કારણથી બંધ થઈ ગઈ? હમણાં તમને કીધું જ ને, ઘોડાના વિડીયોના કારણથી. કરણભાઈને બોર્ડના પેપર છે. હા ભાઈ, બોર્ડના પેપર બોર્ડના છે ભાઈ. 24 કલાક કારમાં ચેલેન્જ આગળ કીધું જ ને, હમણાં પુષ્પરાજ કીધું ભાઈ ભાઈ. ઓરી. તો ભાઈ હમણાં આપણે કરણભાઈનું ને ઉદયભાઈનું વેકેશન પડી જાય એટલે કદાચ આપણે માઉન્ટ આબુ જવાનું છે. તો ત્યાં પહેલાં જઈ આવી, રખડી આવી, અને પછી આપણે 24 કલાક ચેલેન્જ બનાવશું. અને માઉન્ટ આબુનું પાક્કું તો નથી, કારણ કે આપણે માર્ચમાં જવાનું હોય ને, તાર વેકેશન પડી જાય તો ભાઈ માર્ચમાં તો કદાચ નહીં મેળ પડે, પણ બને એટલી કોશિશ કરીશું આપણે માઉન્ટ આબુ જવાની. બાકી જાશું. પછી ભાઈ કરણભાઈ અરે પ્રેન્ક કરો, સ્કૂલમાંથી કાઢી નાખ્યો એમ. ખબર પડી ગઈ ભાઈ. એ તો અમારો પ્રેન્ક તો અનોખો જ હશે, આવા થોડા હોય કે તનેથી તો શોખ જ લાગશે. શોખ જ લાગવો જોઈએ. પછી તમે સગાભાઈઓ છો કે અલગ? નહીં ભાઈ, સગાભાઈઓ નથી, પણ સગાભાઈઓ જેવા જ છીએ અમે. સગાભાઈથી પણ વિશેષ. હા, તમારા ત્રણેયની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે કે ભાઈ? તો ભાઈ મારી હું બીજી કોલેજ કરું છું. હા, કરણભાઈ 10માની બોર્ડની પરીક્ષા દેશે. અને હું અને રવિભાઈ ડોક્ટર છું, તમને બધું ખબર જ નહીં. LLB કરેલી છે. પછી મારી સાથે વિડીયો બનાવી શકો? બનાવવાનું જોઈએ ને, તમને થોડી ના પડે કોઈ દી. તમારું નામ નથી દેવું, કારણ કે તમે ગર્લ્સ છો. વિવાદ થઈ જાય. વિવાદ થઈ જાય. શું હાલે છે જિંદગીમાં? જિંદગીમાં તો ભાઈ મજા જ છે. તમે કયો ખાલી તમને કેમ છે? પછી ઓળખાણ પડે કે ભૂલી ગયા? ઓળખાણ નથી પડતી હો ભાઈ. પછી રુદ્રભાઈની કોમેન્ટ છે, આઈ લવ યુ ભાઈ, આઈ લવ યુ ટુ ભાઈ. પછી કાગવડ ખોડલધામ આવો ક્યારેક વિડીયો શૂટ કરવા. પાક્કું ભાઈ, એક દી આવી નિરાંતેથી નવરા થઈ જાય પછી. શું કે 20 તારીખે જ આવી. 20 તારીખે? તો ભાઈ મારે કેમેરામેન કહે છે કે અમે 20 તારીખે કાગવડ આવી. મારે એ બાજુ જવાનું છે. હા તે જાય ભાઈ. જુનાગઢ આવીને કોલ કરું, મળવાનું થશે આપણે. તો ભાઈ જુનાગઢ તમે તમારે આવીને મેસેજ કરજો, જો કમ જુનાગઢ હોય તો મળી લેશું. બાકી તમારે સોરી ભાઈ ઉમરાડ આવવું જોશે, કારણ કે અમે નવરા હોય ન હોય, વિડીયાનું આખો દિવસ એવડું કામ હોય, કન્ટેન્ટ બનાવતા હોય, વ્લોગ બનાવતા હોય, એટલે જુનાગઢ તો હમણાં ઓછા હોય. બાકી મેસેજ કરજો ને, મળી લેવું. એમાં હું નહીં. સોશિયલ મીડિયામાંથી કેટલી આવક છે? તો અત્યારે તો અમારે સોશિયલ મીડિયામાંથી એટલી આવક છે ને, મેં છે ને એક ફોર્ચ્યુનર તો લઈ શકું આરામથી. ના ભાઈ, અત્યારે આપણે કાંઈ
કાંઈ આવક નથી, બસ થોડોક ટાઈમમાં કંઈક કરશું. હતી એમાં કોકની નજર લાગી ગઈ. થઈ છું. પછી શ્યામભાઈની કોમેન્ટ છે કે છન્નું છન્નું કઈ ગાડી છે? છન્નું છન્નું વલ્કુ કાકાની છે, મારુતિ ફંટી. લમ મારુતિ ફંટી, છન્નું છન્નું. અત્યારે શોરૂમે પડી છે મારુતિના. કોઈ જોયું હોય જુનાગઢ જોઈ હજી. મોડિફાઈ કરવા દીધી છે. તો ભાઈ હવે એ પ્રશ્ન છે કે ભાઈ તમારા વિડીયો બનાવવાની મહેનત ચાલુ જ રાખજો, એક દિવસ તમારો આવશે કાયદેસર. તો ભાઈ મહેનત તો આપણી ચાલુ જ છે અને દિવસે આપણો કાયદેસર આવવાનો જ છે, આપને ખબર જ છે. બાકી મહેનત ચાલુ જ છે. થેન્ક યુ ભાઈ કહેવા માટે. પછી ભાઈ તમારો વિડીયો અને વ્લોગ રોજ જોઉં છું, પણ તમે થંબનેલ કેમાં બનાવો છો? તો ભાઈ થંબનેલનું તમે બધા બહુ પૂછતા હતા, તો આપણે ક્યારેક ચેટ જીપીટીમાં બનાવી લઈ અને થોડું ઘણું પિક્સર્ટમાંથી એડિટ કરી લઈ. બાકી આપણે રેગ્યુલર પિક્સર્ટમાંથી જ બનાવીએ છીએ. તો રેડી ભાઈ, તમે કોઈ ગેમ રમો છો તો આપણે વર્સિસ કરશું, પબજી કે ફ્રી ફાયર? તો ભાઈ અમે કાંઈ રમતા, પબજી રમી છીએ અમે. અને હમણાં એક આપણી યુટ્યુબ ચેનલમાં મૂકી દઈશું પબજીના આઈડી શોર્ટ વિડીયોમાં. તો જે કોઈ લોકોને રમવું હોય એ રિક્વેસ્ટ મોકલી દેજો. રેડી? પછી ભાઈ બહુ સારું કન્ટેન્ટ હોય છે તમારું. મારો ક્વેશ્ચન એ છે કે તમે ક્યાં સુધી સ્ટડી કરો છો? તો ભાઈ હું સ્ટડી નથી કરતો, તમને બધાને ખબર જ છે. ભાઈ તમારો કન્ટેન્ટ કોપી કરીએ તો વાંધો નહીં ભાઈ, અમને કાંઈ વાંધો નથી, તમે તમારું કરો. પછી સ્પ્લેન્ડરનો નંબર કેટલાનો આવ્યો? તો ભાઈ સ્પ્લેન્ડરનો નંબર આવ્યો તો 2500નો આવ્યો. હા 2500નો આવ્યો તો, 1 and only 41. તો ભાઈ તમારા બધાના ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે, અને હવે જે કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો યુટ્યુબમાં કોમેન્ટ કરીને પૂછી લેજો. રેડી? થેન્ક યુ.